રાજકોટની મહિલા સાથે અમરેલીના તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ભોગ બનનાર મહિલાને છૂટાછેડા થઈ ગયા હતા અને તેમનું 3 વર્ષનું બાળક તેમના પતિ સાથે રહેતું અને તેને લઈને ઘરમાં કલેશ થતો હતો। આ ઘરકંકાશને દૂર કરવા ભુવાના સંપર્કમાં આવી હતી। તાંત્રિક મુકેશ અને તેમની પત્ની રાધિકા, ભુવો સુનિલ તથા અન્ય 2 વ્યક્તિઓ દ્વારા મહિલાને અંધશ્રદ્ધામાં ફસાવી દીધી હતી। છેવટે આ ટોળકીએ એવું જણાવ્યું કે તમારા દીકરાનો જીવ જોખમમાં છે, તેમને બચાવવું હોય તો તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે તેમ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું। હાલમાં આ બાબતમાં સંકળાયેલા 5 પૈકી 4 વ્યક્તિઓને પોલીસે દબોચી લીધા છે અને પૂછપરછ હાથ ધરાઈ છે। આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરેલ છે અને બોધપાઠ રૂપ કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંધશ્રદ્ધામાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે। આવું ન થવું જોઈએ। આપણે 21મી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ। એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે શારીરિક ભોગ બની છે, આવું કહીને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો। ત્યાં જઈને પણ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લેતી થઈ। ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રીબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ। આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા, રાધિકાબેન, ભારતીબેન, સુનિલ રાવળ અને દિનેશ રીબડિયા આ 5 લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા। ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગ બનનાર બેનને એવું કહેવાયું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય, તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય, એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે। એટલું કંઈ એમને ધમકાવી, ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો।